નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના મેથ્સ વિષયનો ચેપ્ટર 8મું દશાંશ સંખ્યાઓનું પ્રેક્ટિસ શોર્ટનું સ્વાધ્યાય 8.4 શીખવાના છીએ. ચેપ્ટરનો છે આ 7મો પાઠ. અગાઉ આપણે 1 થી 6 પાઠમાં સ્વાધ્યાય 8.1 થી 8.4ના પ્રશ્નો પહેલાં સુધી શીખી ગયા. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો કમેન્ટ લાઈક શેર કરજો. પ્રશ્ન બીજો છે સરવાળા કરો. દશાંશ સંખ્યાઓના સરવાળા તારી લખો 0.008, પોઈન્ટની નીચે પોઈન્ટ, પછી બીજી કિંમત શું છે 0.99, ત્યારબાદ પોઈન્ટની નીચે પોઈન્ટ 4.098, પછી એનો સરવાળો સિમ્પલ સરવાળો કરી જ નથી. 8 ને 8 16નો છગડો વધી પડી 1, 9 2 18 ને 1 19નો નવડો વધી પડી 1, 9 ને 1 10ની શૂન્ય, પછી પોઈન્ટની નીચે પોઈન્ટ 10ની શૂન્ય વધી પડી 1, 4 ને 1 5, 5.096 આપણે એનો જવાબ મળ્યો. ત્યારબાદ દાખલા નંબર 2, તો 5.065 વત્તા 6.555 વત્તા 9.095 એનો સરવાળો કરવાનો. તો 5 3 વખત છે એટલે 15નો પાંચડો વધી પડી 1, 9 ને 1 10, 10 ને 6 16, 16 ને 5 21નો એકડો વધી પડી 2, 5 ને 2 7, પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે 6 ને 5 11 થાય, 11માં 9 ઉમેરીએ 20, 20.715 જવાબ મળ્યો આપણે. ત્યારબાદ દાખલા નંબર 3, તો 25.75, પોઈન્ટની નીચે પોઈન્ટ કરીએ એટલે આગળ છે 5.775 છે. આ રીતના પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાના, ખાસ ધ્યાન રાખવાનું. પછી 125 છે, પોઈન્ટ 8, અહીં 5, 7 ને 5 ઉમેરીએ 12નો બગડો વધી પડી 1. હવે 7 2 14, 14માં 8 ઉમેરીએ એટલે 22 ને 1 23નો તગડો, પોઈન્ટ વધી પડી 2, 5 3 15, 15 ને 2 17નો સાતડો વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 ને 1 157.325 જવાબ મળ્યો. ચોથો દાખલો છે 280.09, પોઈન્ટની નીચે પોઈન્ટ, પાછળ છે 86, આગળ છે 47 પોઈન્ટની. એ જ રીતના અહીંયા 9.9, તો શું થશે 9માં 6 ઉમેરીએ 15નો પાંચડો વધી પડી 1, 9 2 18નો આઠડો વધી પડી 1, 9 ને 1 10 ને 7 17નો સાતડો, એ પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દેવાનો, 17નો સાતડો વધી પડી 1, 8 ને 4 12 ને 1 13નો તગડો વધી પડી 1, 3 337.85. ત્યારબાદ 5મો દાખલો છે 47 છે એ પૂર્ણાંક છે એટલે પોઈન્ટની પાછળ 0 લખી શકો તમે એ રીતના. પછી 4.775, 0.047, બધાનો સરવાળો કરવાનો. 7માં 5 ઉમેરી 12નો બગડો વધી પડી 1, 8 ને 4 12નો બગડો વધી પડી 1, 7 ને 1 8, પોઈન્ટની નીચે પોઈન્ટ, 7માં 4 ઉમેરી 11નો એકડો વધી પડી 1, 5 51.822. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે 6.069 વત્તા 98.98 વત્તા 9.8, તો 9ની નીચે 9 અહીં આવશે. 8માં 6 ઉમેરીએ 14નો ચોગડો વધી પડી 1, 9 ને 1 10, 10 ને 8 18નો આઠલો વધી પડી 1, પોઈન્ટ નીચે પોઈન્ટ, બરાબર. 9 ને 1 10, 10માં 8 નાખે 18, 18માં 6 ઉમેરીએ એટલે 24નો ચોગડો વધી પડી 2, 9માં 2 ઉમેરીએ એટલે 11, 114.849 આપણે જવાબ મળ્યો. ત્યારબાદ 7મો દાખલો છે, એમાં 10.425 વત્તા 35.09 વત્તા 6.8,
હવે સરવાળો કરવાનો. 5ની નીચે 5, 2 9માં 2 ઉમેરી એટલે 11નો એકડો વધી પડી 1. 8ને 4 12 ને 1 13નો તગડો વધી પડી 1. પોઈન્ટની નીચે પોઈન્ટ થઈ ગયું. 6ને 5 11, 11 ને 12નો બગડો વધી પડી 1. 3ને 2 5, 52.315 આપણે જવાબ મળશે. 8મો દાખલો 25.65 વત્તા 8.006 વત્તા 3.9. તો 6 5 9માં 6 ઉમેરે 15નો પાછળો, પોઈન્ટ નીચે પોઈન્ટ વધી પડી 1. અહીંયા 5ને 3 8, 8ને 2 16 ને 17નો સાતડો વધી પડી 1. 3 37.500 ને શું થયા 56. રેડી. ત્યારબાદ નેક્સ્ટ આપણે દાખલા જોઈએ છે હવે બાદ બાકી કરવાના. બરાબર, આ દાખલા કમ્પ્લીટ. બાદ બાકી કરવાનો દાખલો પ્રશ્ન નંબર 3 છે. સિમ્પલ બાદ બાકી જ કરવાનું છે. પોઈન્ટની પાછળ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો. તો 12 છે તો 0.0, અહીંયા 1.2 ને 5. હવે કાંઈ નથી, 0 છે. બરાબર, માઇનસ કરવાનો બાદ બાકી. 0માંથી 5 ને લીધો 10 કો, પછી 0 છે નેક્સ્ટ મતલબ 9, અને એક અંક કપાય એટલે 1. 10માંથી 5 જાય એટલે 5, 9માંથી 2 જાય એટલે 7, પોઈન્ટની નીચે પોઈન્ટ, 1માંથી 1 જાય એટલે 0 ને 1. 10.75 આપને જવાબ મળશે. ત્યારબાદ છે 27.4 માંથી બાદ કરવાનું છે 21.956. તો અહીં 0 0 કરી દઈએ આપણે. અહીં 10 કો લેવો કારણ કે 0માં 6 ન જાય, અહીં 9, નેક્સ્ટ અંક કપાય એટલે 3. 10માંથી 6 જાય 4, 9માં 5 જાય 4, 3માંથી 9 ન જાય લીધો 10 કો, આ એક અંક કપાય એટલે 6. હવે 13માંથી 9 જાય એટલે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, 6માંથી 1 જાય એટલે 5, 2માંથી 2 જાય એટલે 0. 5.444 જવાબ મળ્યો આપણે. નેક્સ્ટ ત્રીજો દાખલો છે 8.2 માઇનસ પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે કે 5.345, અહીંયા 0 0. બરાબર, આ 0માંથી 5 ને લીધો 10 કો, અહીં 9, અહીં કપાય એટલે 1 થઈ જશે. 10માંથી 5 જાય એટલે 5, 9માંથી 4 જાય એટલે 5, 1માં 3 જાય ન જાય લીધો 10 કો, અહીં કપાય એટલે 7, એક અંક ઓછો કરવાનો. 11માંથી 3 જાય એટલે 8 થાય પોઈન્ટ, 7માંથી 5 જાય એટલે 2.855 જવાબ મળ્યો આપણે. ચોથો દાખલો છે 91.41 માઇનસ 19.567, 0 અહીંયા. હવે 0માંથી 7 જાય નહીં લીધો 10 કો, અહીં કપાય એટલે 0. 10માંથી 7 જાય એટલે 3, 0માંથી 6 ન જાય લીધો પાછો 10 કો, અહીં કપાય એટલે 3. 10માંથી 6 જાય એટલે 4, 3માંથી 5 ન જાય એટલે પાછો લીધો 10 કો, અહીં કપાય એટલે 0. 13માંથી 5 જાય એટલે 8. બરાબર, 0માંથી 9 ન જાય લીધો 10 કો, અહીં કપાય એટલે 8. 10માંથી 9 જાય એટલે 1, 8માંથી 1 જાય એટલે 7. 71.843 આપને જવાબ મળ્યો. નેક્સ્ટ પાંચમો દાખલો 302.6 માઇનસ 86.95, અહીં કાંઈ નથી, 0 મૂકી દીધો આપણે. 0માંથી 5 ન જાય લીધો 10 કો, અહીં કપાય અંક એટલે 5, 10માંથી 5 જાય એટલે 5, 5માંથી 9 ન જાય એટલે લીધો ફરીથી 10 કો, અહીં કપાય એટલે 1, 15માંથી 9 જાય એટલે થાય 6, પોઈન્ટની નીચે પોઈન્ટ, 1માંથી 6 ન જાય લીધો 10 કો, અહીંયા 9 અને કપાય 2. હવે 11માંથી 6 જાય એટલે 5, 9માંથી 8 જાય એટલે 1, 2 ના 2 એટલે 215.65 આપને જવાબ મળશે. ત્યારબાદ છઠ્ઠો દાખલો 400.1 માઇનસ 219.86, તો અહીંયા 0 મૂકી દેવાનો. 0માં 6 ન જાય લીધો 10 કો, અહીં કપાય એટલે 0. 10માં 6 જાય એટલે 4, 0માંથી 8 ન જાય ફરીથી લીધો 10 કો, અહીંયા 9, અને જ્યાં સુધી 0 હોય ને 9 મૂકી પછી એક અંક આપવાનો, 4માંથી એક અંક કપાય એટલે 3.
10માંથી 8 જાય 2, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9માંથી 9 જાય 0, 9માંથી 1 જાય એટલે 8, 3માંથી 2 જાય એટલે 1, 180.24 આપણે જવાબ મળશે. ત્યારબાદ દાખલા નંબર 7, 103.6 માઇનસ 47.14 આ 0 બરાબર. હવે 0માંથી 4 ન જાય લીધો 10 કો અહીં કપાય એટલે 5, 10માંથી 4 જાય એટલે 6, 5માંથી 1 જાય એટલે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, 3માંથી 7 ન જાય લીધો 10 કો આ 0 છે એટલે 9 અને 1 અંક કપાશે એટલે 0. 13માંથી 7 જાય એટલે 6 થશે, 9માંથી 4 જાય એટલે 5 થશે આ 0. 56.46 આપણે જવાબ મળશે. 8મો દાખલો 526.5 માઇનસ 56.334. તો અહીંયા 2 0 આપણે મૂકવા જોઈએ ઉપર. 0માંથી 4 ન જાય લીધો 10 કો અહીં 9 અને કપાય એટલે 4, 10માંથી 4 જાય એટલે 6, 9માંથી 3 જાય એટલે 6, 4માંથી 3 જાય એટલે 1, પોઈન્ટની નીચે પોઈન્ટ, 6માંથી 6 જાય 0, 2માંથી 5 ન જાય લીધો 10 કો અહીં કપાય એટલે 4. હવે 12માંથી 5 જાય એટલે 7 અને 4, 470.166 આપણે જવાબ મળ્યા. તો આ આપણે સ્વાધ્યાય 8.4 ના પ્રશ્ન બીજા ત્રીજા સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.